નીલકંઠ વિદ્યાલયની ઓનલાઈન YouTube ચેનલમાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓનું સ્વાગત છે। હવે આજના આપણા આ એકમની અંદર વિદ્યુત એકમ અને શરૂઆત સ્વરૂપ જે 12મો છે ધ્વનિ એકમ, એ ધ્વનિ એકમની અંદર આપણે જોવા જઈશું। તો અત્યાર સુધી આપણે પ્રાથમિકની અંદર શીખીને આવ્યા કે અલગ અલગ ઊર્જાના સ્વરૂપો છે, કે ઊર્જા જે સ્વરૂપમાં જોવા મળે છે દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે કોઈ પણ સામાન્ય કાર્ય કરીએ છીએ તો ઊર્જાની જરૂરિયાત હોય છે। તો એવા સામાન્ય ઊર્જાઓના સ્વરૂપો જોઈને તો એમાંનું આ ધ્વનિ છે એ એક ઊર્જાનું સ્વરૂપ છે, અને એ ઊર્જાનું સ્વરૂપ જે છે એ કોઈ પણ અવસ્થાના આધારે કોઈ પદાર્થ છે એ પદાર્થ જ્યારે અલગ અલગ સ્વરૂપની અંદર બંનેની અંદર કોઈ ઘર્ષણ થાય કે કોઈને અફાળવું એટલે એને અથડાવવું, ત્યારે એની અંદરથી એક પ્રકારની ઊર્જા નિર્મિત થતી હોય છે, અને એ ઊર્જા જે છે એટલે કે ધ્વનિ ઊર્જા। તો એટલે આપણે કહી શકાય કે આ જે ધ્વનિ છે, ધ્વનિ એ એક ઊર્જાનું સ્વરૂપ છે। ધ્વનિ એક ઊર્જાનું એક સ્વરૂપ છે, અને તે આપણા કાનમાં સંવેદના ઉપજાવે છે। આ જે છે એ ધ્વનિ એક ઊર્જાનું સ્વરૂપ છે, અને આ જે સ્વરૂપ છે એ આપણા કાનમાં એક શ્રવણની સંવેદના અનુભવતું હોય છે। એટલે શ્રવણ એટલે સાંભળવું, તો એ શ્રવણની એક શું ઉપજાવતું હોય છે? સંવેદના ઉપજાવતું હોય છે। તો આપણે જોઈએ કે આ બધા જે ઊર્જાઓના સ્વરૂપ છે અલગ અલગ, આપણે જોયું કે યાંત્રિક ઊર્જા છે, ગતિ ઊર્જા છે, ઉષ્મા ઊર્જા છે, વિદ્યુત ઊર્જા છે, આ દરેક ઊર્જા જે છે એના અલગ અલગ પ્રકારો છે। એમાંનો એક ભાગ છે એટલે કે ધ્વનિ ઊર્જા। તો ક્યારે ઊર્જા છે એનું સર્જન કરી શકતા નથી, કે ક્યારે ઊર્જાનો જે છે એ નાશ કરી શકતા હોતા નથી, પરંતુ ઊર્જા જે છે એનું એક ઊર્જામાંથી બીજી ઊર્જામાં રૂપાંતરણ જ થઈ શકતું હોય છે। એટલે કહી શકાય કે આ જે છે એ ઊર્જાને આ જગતની અંદર ઉષ્મા જે છે અલગ અલગ સ્વરૂપે ઊર્જાનો પ્રકાર છે, જેને ઉત્પન્ન પણ કરી શકાતી નથી અને એનો નાશ પણ કરી શકાતો હોતો નથી। તો એમાંની એક આ જે છે ધ્વનિ ઊર્જા। હવે આપણે વાત કરી કે ધ્વનિ એટલે એક પ્રકારનો અવાજ। તો આ નિર્મિત કેમ થાય, અને નિર્મિત થયા પછી આપણા કાન સુધી જે શ્રવણ એટલે કે સાંભળીએ છે તો એમાં એની સંવેદના ઉપજાય છે। એ સંવેદના જે ઉપજાય છે એના દ્વારા આપણને દરેક વસ્તુ જે છે એ ઊર્જાનો આપણે પરખ કરી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ। તો આ સાંભળનાર જે વ્યક્તિ છે જેને આપણે શ્રોતા કહીએ છીએ, તો એ શ્રોતાના કાન સુધી આ ધ્વનિ કેવી રીતે પહોંચતી હશે તેનો જે છે એ અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરવાનો છે। સાથે સાથે જે ધ્વનિ ઉત્પન્ન કેમ થાય છે, એ ઉત્પન્ન થતી હોય તો એનો અભ્યાસ પણ આની અંદર આ 12મા ચેપ્ટર ધ્વનિની અંદર કરવાનો છે। તો આપણે જોઈએ ધ્વનિ, તો ધ્વનિની આપણે શરૂઆત કરી કે એક ઊર્જાનું સ્વરૂપ છે, અને આપણી કાનની અંદર એક સંવેદના ઉપજાવે છે। ત્યારે એક આપણે પ્રયોગ દ્વારા જોઈએ કે કોઈ એવું એક જે છે એ ભુજા ધરાવતું એક આકારી યંત્ર છે, અને એ યંત્રને આપણે કોઈ ટેબલના રબર બેન્ડ ઉપર એને ઠપકારીએ તો આ જે છે આ બંને એની ભુજા છે, આટલું। હવે આ ભુજા જે છે બંને બાજુ છે એને આપણે કોઈ રબર બેન્ડ ઉપર આપણે ઠપકારીએ, રબર બેન્ડ હોય એના ઉપર આપણે ઠપકારીએ, અથડાઈએ એટલે તરત એની જે ભુજા છે એ ભુજાનું શું થશે? કંપન થશે। આ જે કંપન જોવા મળે એ કંપનથી તરત જ ત્યાં શું આવશે? ધ્વનિ નિર્મિત થશે। તો એના દ્વારા આપણે જોઈએ કે આ બંને ભુજા છે
એ ભુજા કંપન થતી હોય ત્યારે આપણે આપણા હાથની આંગળી વડે આપણે એને સ્પર્શ કરીએ તો હાથની આંગળી વડે જ્યારે એને સ્પર્શ કરવા જઈએ તો આપણને થોડી ધ્રુજારી ઝણઝણાટી હાથની આંગળીમાં જોવા મળે છે શા માટે જોવા મળે છે કારણ કે જ્યારે આ જે છે સાધન એને આપણે રબર પેડ ઉપર અથડાઈએ છીએ ત્યારે એની બાજુ છે એ સતત ને સતત કંપન કરતી હોય છે અને કંપન કરીએ ત્યારે આપણી આંગળી આ ભુજા દ્વારા સ્પર્શ કરીએ એ ભુજાના સંપર્કમાં આવે એટલે એ કંપન થતો જે વિસ્તાર છે એ આપણી આંગળીને સ્પર્શે છે એટલે આપણી આંગળી છે એ ત્યાં ઝણઝણાટીનો એટલે કે ધ્રુજારીનો અનુભવ જે છે એ કરતું હોય છે આ જ વસ્તુ દાખલા તરીકે કોઈ રબર છે એની દોરી વડે હું એવા હલકા દડાને ટેબલ ટેનિસનો હલકો દડો હોય એને રાખું અને એને રાખીને એની બાજુમાં આ ભુજાની બાજુમાં જ્યારે દડાને રાખીશ તો એ જે આ ભુજામાં જે કંપન થયેલો વિસ્તાર છે એ કંપિત ભાગ દડાના સંપર્કમાં આવશે એટલે તરત દડો પણ શું કરશે તો કે ત્યાં ઝણઝણાટીનો અનુભવ કરે છે તે ધ્રુજારીનો અનુભવ કરે છે તો આનો અર્થ એવો કે કોઈ પણ વસ્તુ જે છે એ વસ્તુ જ્યારે કંપિત વસ્તુના સંપર્કમાં આવે છે ત્યારે તેની અંદર રહેલા જે આવા કંપનો છે એ કંપન એની વસ્તુના સંપર્કમાં આવવાથી વસ્તુ પણ જે છે એ એવા કંપિત થયેલા ધ્રુજારીનો અનુભવ કરતો હોય છે આ જ રીતે આપણે બીજી પ્રવૃત્તિ જોઈ શકાય અને એ જે બીજી પ્રવૃત્તિ છે એ પાણી ભરેલા એક ગ્લાસની અંદર આ યંત્રને રાખેલું છે દાખલા તરીકે આપણે જોઈએ આ જે છે એ પાણી ભરેલો એક ગ્લાસ છે હવે પાણી ભરેલા પાત્રની અંદર આપણે આને મૂકીએ હવે આ જે યંત્ર છે એને આપણે ઠપકારીએ જેવું રબર પેડ ઉપર ઠપકારીએ એટલે તરત એ કંપન કરવાની શરૂઆત કરશે કંપન કરવાની શરૂઆત કરશે ત્યારે એ જે યંત્ર છે એની એક ભુજા જ્યારે પાણીના સંપર્કમાં આવે ત્યારે આ આવી રીતે કંપન કરતું હશે આ જે છે એનું કંપન ચાલુ હશે ત્યારે આ ભુજા જે છે એ પાણીના સંપર્કમાં આવવાને કારણે એનો આટલો જે ભાગ છે આ કંપિત જોવા મળશે પાણી જે છે એમાં એક પ્રકારના તરંગ ઉત્પન્ન થશે આ તરંગ ઉત્પન્ન થવાનું કારણ શું કે જે ભુજા છે એ કંપિત થાય છે એ કંપન ઉત્પન્ન કરે છે એ કંપન ઉત્પન્ન કરતાની સાથે એ પાણીના સંપર્કમાં આવે ત્યારે પાણીના બિંદુઓ છે એ પાણીના બિંદુઓ પણ એ કંપનનો અનુભવ કરે છે એટલે એની અંદર એક તરંગ રચાય છે પણ આ જ વસ્તુ જ્યારે બીજા ગ્લાસની અંદર લઈએ એ બીજા ગ્લાસની અંદર જે આ યંત્ર છે એની બંને ભુજાઓ હવે જ્યારે આ યંત્ર છે એને રબર પેડ ઉપર આપણે ઠપકારીએ એટલે તરત અહીંથી એનું કંપન થશે આ એનું કંપન જોવા મળશે તો જેવી બંને ભુજા પાણીમાં ડુબાડવામાં આવે એટલે તરત જ એની અંદર રહેલું જે પાણી છે એ કંપિત વિસ્તાર ધરાવતું જલ તરંગ ઉદ્ભવશે પરંતુ આ જલ તરંગ જે છે એ આની સરખામણીમાં આની અંદર વધારે જોવા મળતું હોય છે કારણ કે આની બંને ભુજાઓ પાણીની અંદર ડૂબાડેલી છે અને બંને ભુજાઓ જ્યારે પાણીની અંદર ડૂબાડેલી હોય ત્યારે એના કંપિત થયેલા જે ભાગો છે એ બધા જ પાણીના સંપર્કમાં આવે અને પાણીના સંપર્કમાં આવવાની સાથે જ જલ તરંગો ઉત્પન્ન થતા હોય છે અને આ જલ તરંગ ઉત્પન્ન થાય ત્યારે એ એટલા બધા વધુ પ્રમાણમાં હોય કે એની સપાટી ઉપર જે પાણીના કણો છે એ ઉછળીને ક્યાં આવે છે બહાર પણ આવી શકતા હોય છે તો આ જે રચાય છે એ જલ તરંગો રચાય છે શું રચાય છે જલ તરંગો અને આ એટલા બધા વધુ રચાતા હોય છે
કારણ કે એ કંપિત થયેલો વિસ્તાર એની ઉપરની સપાટીએ જે છે એ પાણી કોઈ સમય ઉછળીને એ બહાર પણ આવતું હોય છે. તો આનું એક જ કારણ છે કે એ કંપિત થયેલો વિસ્તાર છે. તો એ કંપિત થયેલો વિસ્તાર એની ભુજા છે એ પાણીના સંપર્કમાં આવવાને કારણે આ ઘટના જે છે એ આની અંદર બનતી હોય છે. તો આજે આપણે જોઈએ છીએ કે એક પ્રકારનું ધ્વનિ જે છે એ ધ્વનિનું નિર્માણ કેવી રીતે થતું હોય છે. તો એ ધ્વનિ ઉત્પાદન વિશે આપણે સમજ્યા કે ધ્વનિનું ઉત્પાદન છે એ અલગ અલગ પદાર્થો જે છે એ એકબીજાની અંદર સંપર્કમાં આવે, એનું ઘર્ષણ થાય, એને અથડાવવામાં આવે ત્યારે જે જોવા મળે એને શું કહીએ છીએ તો કે એક પ્રકારની ધ્વનિનું ઉત્પાદન થયું તેમ આપણે કહી શકતા હોઈએ છીએ. તો ધ્વનિના ઉત્પાદનની અંદર અહીંયા એક શબ્દ આવે છે કંપન. તો કંપન એટલે શું? કંપન એટલે પદાર્થના એવા વિસ્તારોની અંદર જે જોવા મળતી આગળ પાછળ અથવા આમ તેમ ગતિ. કંપન જે છે એ કોઈ ચોક્કસ વિસ્તારની અંદર જોવા મળતી આગળ પાછળ થતી ગતિ. એટલે કંપન એટલે પદાર્થની આગળ પાછળ થતી ગતિ. કોઈ પણ પદાર્થ છે એ બીજા સંપર્કની અંદર આવે ત્યારે એની અંદર જ્યારે આગળ પાછળ થતી ગતિ છે એને કંપન કહેવાય. દાખલા તરીકે આ ભુજા છે, એ ભુજાને આપણે ઠપકારીએ છીએ તો એ ભુજા જે છે એ આગળ પાછળ થતી હોય છે. તો એ જે આગળ પાછળ અથવા આમ તેમ આ જે ગતિ થતી હોય એને કંપન તરીકે ઓળખવામાં આવતું હોય છે. અને આ કંપન કઈ કઈ જગ્યાએ થાય તો કે ઉદાહરણ સ્વરૂપ આપણે આપવું હોય તો આપણે આપી શકાય કે જ્યારે આપણે તાળી પાડીએ છીએ તો તાળી પાડીએ ત્યારે હવાના કણોની કંપિત ગતિ. તાળી પાડીએ ત્યારે હવાના કણોની કંપિત ગતિ. પછી વાંસળી જે છે એ વાંસળીમાં હવા જ્યારે હવાથી એ કંપિત થતું હોય. પછી વાયોલિન હોય તો વાયોલિનમાં ઘર્ષણથી. પછી આપણે જોવા જઈએ તો કોઈ ચર્મ હોય એટલે કે આપણે જોઈએ કે કોઈ ઢોલ હોય, નગારું હોય તો એ ચર્મ ભાગ એના ઉપર કોઈ વસ્તુને આપણે લાકડી વડે અથડાવીએ ત્યારે એનો જે ચામડાનો ભાગ જે ચર્મનો ભાગ છે જેને ચામડું કહી શકાય તો એ જે ચામડું છે એ પણ શું થાય છે આગળ પાછળ કંપન કરે છે. પછી આપણે જોવા જઈએ કે પક્ષીનું પાંખ છે. હવે પક્ષીની પાંખ છે એ ઉડવાથી જે જોવા મળે છે એ કંપન જોવા મળે છે. તો પક્ષીઓની જે પાંખો છે એ ઉડવાથી એટલે કે એનું આમથી તેમ જે ગતિ થાય છે એ પણ અહીંયા શું છે કંપન થતી ગતિ. પક્ષીની પાંખની અંદર જોવા મળતી ગતિ. તો આ રીતે આપણે જોઈએ તો કે પહેલા નંબરનું ઉદાહરણ છે કે આપણે તાળી પાડી. તાળી પાડતા આપણી સ્નાયુ શક્તિ તો એ સ્નાયુ શક્તિનું રૂપાંતરણ થાય છે ધ્વનિની. અને ત્યારે આપણને ધ્વનિ જે છે એ આપણને સંભળાતો હોય છે. અને ત્યારે આપણે કહી શકતા હોઈએ છીએ કે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ કોઈને કોઈ કાર્યથી થતી હોય છે. એટલે એક જે છે એ ઊર્જા એનું બીજી ઊર્જામાં રૂપાંતરણ થતું હોય છે. હમણાં જ આપણે વાત કરી કે આપણે એક વાપરીએ છીએ કે સ્નાયુ ઊર્જા. જ્યારે આપણે તાળી પાડીએ છીએ ત્યારે એ જે વપરાય છે એ સ્નાયુ ઊર્જા વપરાય છે. પરંતુ એના દ્વારા જે ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ઊર્જા ઉત્પન્ન થાય છે. અને ત્યારે ધ્વનિ ઊર્જા ઉત્પન્ન થાય છે. અને એ ધ્વનિને જે છે એ આપણે કાન દ્વારા સાંભળી શકતા હોઈએ છીએ. તો આ જે વસ્તુ શીખા એ કંપન વિશે શીખા. હવે કંપન પછી આપણે જોવાનું છે ધ્વનિનું પ્રસરણ. ધ્વનિનું પ્રસરણ જે થાય એ માધ્યમ દ્વારા થાય.
અને એ માધ્યમ ઘન, પ્રવાહી કે વાયુ આ કોઈ પણ ધ્વનિ જે ઉત્પન્ન થાય છે એ ધ્વનિ માધ્યમમાંથી પસાર થઈને જે શ્રોતા સાંભળે છે એના કાન સુધી પહોંચતી હોય છે, પરંતુ એ શ્રોતાના કાન સુધી કેવી રીતે પહોંચે છે કે કોઈ પણ પદાર્થ જ્યારે અથડાય છે, ઘર્ષણ થાય છે ત્યારે એ ધ્વનિ ઉત્પન્ન થાય છે, પરંતુ એ ધ્વનિના કણો જે છે એ માધ્યમના કણોની સાપેક્ષે આવે છે, ત્યારે એક ધ્વનિનું કણ જે છે એ પોતાની પાસે સ્થળાંતરિત થતું હોય, સ્થળાંતરિત એટલે આમથી તેમ ગતિ કરતું હોય, ત્યારે એ એક કણ એના બીજા કણની સંપર્કમાં હોય ત્યારે એ કણ પોતાની ધ્વનિને બીજા કણની સાપેક્ષમાં એને આપે છે, ત્યારે બીજો કણ જે છે એ ધ્વનિના કારણે એ સ્થળાંતરિત થાય છે, અને સ્થળાંતરિત થાય ત્યારે મૂળ જે પહેલો કણ હોય એ કેવી અવસ્થામાં આવે છે? સ્થિર અવસ્થામાં આવે છે. આ ક્રિયાક્રમિક એક કણમાંથી બીજા કણમાં, બીજા કણમાંથી ત્રીજા કણમાં આ ઘટના ક્રમિક ત્યાં સુધી ચાલતી રહે છે કે જ્યાં સુધી શ્રોતા એટલે કે જે સાંભળનાર વ્યક્તિ છે એના કાન સુધી ધ્વનિ ન પહોંચે ત્યાં સુધી આ ક્રિયા ચાલુ રહેતી હોય છે, અને આ ક્રિયાથી જે શ્રોતા છે એ આ ધ્વનિને સાંભળી શકતા હોય છે, એટલે આ ધ્વનિ જે છે એક પ્રકારની ઊર્જા છે કે ઊર્જાના ઘટક કણો આ વાતાવરણની અંદર જે માધ્યમ છે એ માધ્યમના સંપર્કમાં આવતા હોય છે, અને ત્યારે જો કોઈ બે પદાર્થ અથડાય, દાખલા તરીકે તાળી પાડીએ તો એ તાળી પાડતાની સાથે એના ધ્વનિના કણો જે છે એ એક કણ સ્થળાંતરિત થતો હોય ત્યારે એ બીજા કણને ધ્વનિ આપે ત્યારે બીજો કણ જે છે એ સ્થળાંતરિત થાય ત્યારે એ જ સ્થિતિમાં પહેલો કણ સ્થિર અવસ્થામાં આવે છે, અને આ ક્રિયા ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી ધ્વનિ શ્રોતાના કાન સુધી ન પહોંચે ત્યાં સુધી આ ક્રિયા ચાલુ રહેતી હોય છે, અને એ શ્રોતા જે છે એ ધ્વનિ જે છે સંપૂર્ણપણે શું કરી શકતા હોય છે? સાંભળી શકતા હોય છે, અને એ ઊર્જાનું પોતે અનુભવ કરતા હોય છે, અને એ ઊર્જા એટલે ધ્વનિ ઊર્જા. હવે આપણે જોઈએ કે ક્યારેક જે એક ટપકું જેને બિંદુ કહી શકાય એ એક બિંદુ જે છે એ બિંદુ ક્યારેક નૃત્ય કરતું હોય, આવી એક પ્રવૃત્તિ છે જે આપણે ધ્વનિનું પ્રસરણ થાય તો એ ધ્વનિનું પ્રસરણની અંદર એ કેવી રીતે ઘણી બધી વખત આ જે છે એ આપણે અદ્ભુત ઘટના સ્વરૂપ પ્રવૃત્તિ આપેલી છે કે એક આપણે કોઈ એવો ટીનનો ડબ્બો લઈએ, હવે એ ડબ્બો જે છે એનો જે ઉપરનો ભાગ ખુલ્લો હોય અને નીચેના ભાગથી આપણે જોઈ શકીએ એ રીતે ડબ્બો છે. હવે એ ડબ્બાની ઉપરના ભાગે આપણો જે રબરનો ફૂગો આવે એ ફૂગાને આપણે તોડીને કાપીને એ જે ટીનનો ડબ્બો છે એના ઉપર ચોકસાઈપૂર્વક એને ખેંચીને લગાવી દઈએ. હવે જ્યારે ખેંચીને લગાવી દઈએ ત્યારે એના ઉપર એક નાનો એવો દર્પણ મૂકીએ, અરીસો મૂકીએ, નાના કદનો. એ નાના કદનો અરીસો મૂકીએ ત્યારે આપણે જે છે કે જે એક બાજુ દર્પણ રાખેલો હોય એની બીજી એટલે કે વિરુદ્ધ સાઈડ આપણે ડબ્બામાંથી જોવાનું છે. હવે તેની અંદર એની દર્પણની સામેની બાજુ કોઈ એક લેઝર કિરણ રાખે. હવે લેઝર ટોર્ચ છે એ રાખતા બહુ જ સાવચેતી રાખવાની, કારણ કે બધા જ પ્રકાશના કિરણો જે છે એમાંનું સમૂહ છે એટલે લેઝરના કિરણોની સામે જોવું પણ હિતાવહ નથી. તો આવા જે લેઝરનું કિરણ જે છે, જે લેઝર ટોર્ચમાં એક જ કિરણ આવે તો એ લેઝર ટોર્ચનું કિરણ છે એ દર્પણ મુખ ઉપર પડશે. દર્પણ મુખ ઉપર પડશે ત્યારે બરોબર એનું શું થશે? પરાવર્તન થશે. આખી ઘટના કેવી હોય તો કે આપણે આ જે શીખીએ છીએ એ પ્રવૃત્તિ સમજીએ છીએ
આ પ્રવૃત્તિની અંદર એક આ બાજુ જે રાખેલો છે એ ટીનનો ડબ્બો છે, આ ટીનનો ડબ્બો છે। આ ટીનના ડબ્બાની અંદર આ જે રાખેલો છે એક ફુગ્ગો ગોઠવેલો છે, તો અહીંયા આપણે લખીએ ટીનનો ડબ્બો, આ જે છે રબરનો ફુગ્ગો। હવે આના ઉપર એક આપણે કોઈ દર્પણ મૂકેલો છે, દર્પણ એટલે કે અરીસો, આ અરીસો છે। હવે આ બાજુ કોઈ પ્રકાશનું જે કિરણ છે એ આ દર્પણ ઉપર પડી રહ્યું છે, અહીંયા કોઈ લેસર ટોર્ચ રાખેલી છે, આ લેસર ટોર્ચ। હવે આ ટીનના ડબ્બાની ઉપર જે રાખેલો દર્પણ છે એ દર્પણમાં લેસર ટોર્ચનું કિરણ પડતાની સાથે જ એનું અહીંયા પરાવર્તન થશે। પરાવર્તન એટલે શું કે પ્રકાશના કિરણની સપાટી પર અથડાઈને પાછા વળવાની ઘટના, એને પરાવર્તન કહેવાય। હવે અહીંયા કોઈ એક પડદો રાખેલો સફેદ પડદો કે જેથી કરી આના જે પ્રકાશનું લેસર ટોર્ચનું જે કિરણ આવે છે એને આપણે અહીંયા જોઈ શકાય। તો જેવું લેસર ટોર્ચનું કિરણ આવે એટલે તરત એનું પરાવર્તન, પરાવર્તનની સાથે એ આપણને પડદા ઉપર દેખાશે। ત્યારે અહીંયા કોઈ વ્યક્તિ જ્યારે ઉભેલ હોય ત્યારે એની અંદર એ વ્યક્તિ જ્યારે બોલશે તો બોલતાની સાથે આ જે છે એ ફુગ્ગો જે છે એ ફુગ્ગો ધ્રુજારી અનુભવશે, કારણ કે ધ્વનિ ઉત્પન્ન થાય છે। તો વ્યક્તિના મુખમાંથી ઉત્પન્ન થયેલી જે ધ્વનિ છે એના કણો આ ફુગ્ગા જે છે એની રબરના ફુગ્ગાની સાથે સંપર્કમાં આવે છે, એટલે રબરનો ફુગ્ગો જે છે એ હલનચલન અનુભવે છે, અને હલનચલન અનુભવે છે ત્યારે એની સાથે સંપર્કમાં રાખેલો જે દર્પણ છે એ હલે છે, અને એ હલતાની સાથે જ આના જે ટપકું છે એ આમથી તેમ ગતિ કરતું હશે। એટલે આ જે આપણને પ્રકાશનું કિરણ જે દ્રશ્યમાન થાય છે એ દ્રશ્યમાન શું થાય છે કે એ હલનચલન સફેદ પડદા ઉપર જોવા મળે છે। આનું કારણ શું છે કે જેમ જેમ આ ધ્વનિ આપણે ઉત્પન્ન કરીએ છીએ, બોલીએ છીએ, ત્યારે એની અંદર આ જે કોણ છે એ સતત ને સતત બદલાયા કરે છે। જે આની અંદર આપાત કિરણ અને અહીંયા જે લંબ નિશાની છે એની વચ્ચે જે આ કોણ બને છે એ કોણ સતત ને સતત બદલાતો રહે છે, અને એ સતત બદલાતો રહે છે એટલે અહીંયા જે મળતું પ્રકાશનું કિરણ છે એ પ્રકાશનું કિરણ આપણને સ્થિર અવસ્થામાં દેખાતું નથી, પરંતુ એ શું કરતું દેખાય છે, નૃત્ય કરતું દેખાતું હોય છે। તો આ નૃત્ય કરતું દેખાય છે એનું એક જ કારણ છે કે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ ધ્વનિ ફુગ્ગાના રબર જે છે, રબરનો ફુગ્ગો એના સંપર્કમાં આવે છે, એટલે રબરનો ફુગ્ગો શું અનુભવે છે, કંપન અનુભવે છે, અને કંપન અનુભવતાની સાથે જે રાખેલો દર્પણ છે એ દર્પણ પણ એ હલનચલન કરે છે, એટલે આ જે પ્રકાશનું જે અહીંયા કિરણ આવે છે લેસર ટોર્ચમાંથી એ શું કરે છે, નૃત્ય કરતું હોય છે। તો આ જે અલગ અલગ સ્વરૂપ જે આપણને એક પ્રવૃત્તિ આપી હતી, તો એ પ્રવૃત્તિ જે છે એ સામાન્ય કે જીવન વ્યવહારની અંદર આવી જે ઘટના છે એ જોવા મળતી હોય છે। તો અહીંયા જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ ધ્વનિ કોઈ બે એવા ઘટનાઓથી આગળ વધતી હોય છે। કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ છીએ કે ભુજાઓ જે છે એ કંપન થતું હોય તો એની અંદર જે કંપિત ધ્વનિ છે એ પણ શું થતી હોય છે, ક્રમિક રીતે આગળ વધતી હોય છે, પરંતુ આ ધ્વનિ છે એ શરૂઆતમાં જ્યારે અથડાવીએ છીએ ત્યારે એનું કંપન થતું હોય, તો એ જે કંપન થતું હોય તો એ શરૂઆતમાં વધારે હશે, પરંતુ જ્યારે આ ધીમે ધીમે દૂર જતું જશે, એમ સમય જતો જશે, એમ કંપનો જે છે એમાં ઘટાડો થતો જશે।
શરૂઆતના સમયગાળાની અંદર કંપન વધારે હશે, પરંતુ જેમ જેમ સમય જતો જશે એમ કંપનનો વિસ્તાર જે છે એ ઓછો થતો જશે અને એ જે છે એ થોડા સમય પછી એની ભુજાઓ અથવા તો જે બોલેલા જે ધ્વનિ છે એ ધીમે ધીમે કેવી થતી જાય છે, મૂળ સ્થિતિમાં પાછી આવતી જાય છે। તો આમ જ્યારે આપણે બોલીએ છીએ, જ્યારે ધ્વનિ ઉત્પન્ન કરીએ છીએ તો એ જેમ એનો વિસ્તાર વધતો જાય છે એમ એની કાર્યક્ષમતા જે છે એ ઓછી થતી જતી હોય છે। પરંતુ નજીકના જો આપણે વિસ્તારની અંદર હોય અને જો ધ્વનિ ઉત્પન્ન થઈ હોય તો એ ધ્વનિના ગુણો નજીકના વિસ્તારને કારણે એની ગતિશીલતા વધારે હોય તો તરત આપણને ધ્વનિ જે છે એ સંભળાતી હોય છે। તો આ જે ધ્વનિ આગળ જે વધે છે એ એક જ પ્રકારને આધારે વધે છે, એક સંઘનનના કારણે અને એક જે છે એ વિઘનનના કારણે આગળ વધતું હોય છે। સંઘનન જે છે એ આગળ જ્યારે વધે છે ત્યારે એના કણો જે છે એ ગોઠવાયેલા હોય, પરંતુ એની અંદર ઉચ્ચ દબાણનું ક્ષેત્ર રચાતું હોય છે, જ્યારે એના પછી ક્રમિક વિઘનન થતું હોય છે કે જેની અંદર નીચા દબાણનું ક્ષેત્ર રચાતું હોય છે। તો આમ ઊંચા દબાણનું ક્ષેત્ર, નીચા દબાણનું ક્ષેત્ર, તો આમ સંઘનન વિઘનન સંઘનન વિઘનનના આધારે ધ્વનિ જે છે એ આગળ વહન પામતી હોય છે અને આ ધ્વનિ શ્રોતાના કાન સુધી જે છે એ પહોંચી શકતી હોય છે। તો આજે આપણે આજના લેક્ચરની અંદર જે આ ધ્વનિ જે છે એ શરૂઆતની પ્રસ્તાવના આધારિત આપણે શીખ્યા કે ધ્વનિ શું છે, એના આધારે આપણે ધ્વનિ ઉત્પન્ન કેમ થાય એના વિશે આપણે ચર્ચા કરી અને ત્રીજા નંબરનો ધ્વનિ જે છે એનું પ્રસરણ કેમ થાય એના વિશે આપણે સમજ મેળવી। તો ધ્વનિ જે છે એ ધ્વનિ આપણે ઊર્જાનું એક સ્વરૂપ છે એ આપણે જોયું કે જે આપણા જે કાન છે એની અંદર શ્રવણની સંવેદના અનુભવે છે અને એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજ્યા કે જ્યારે આપણે તાળી પાડીએ છીએ ત્યારે સ્નાયુ ઊર્જા હોય છે અને સ્નાયુ ઊર્જાનું એ ધ્વનિ ઊર્જામાં રૂપાંતરણ થતું હોય છે। પછી ધ્વનિ ઉત્પન્ન કેમ થાય તો કે ધ્વનિ ઉત્પન્ન થવા માટેની બે પ્રવૃત્તિ જોઈ, એ બે પ્રવૃત્તિની અંદર આ યંત્ર દ્વારા આપણે રબર પેડ ઉપર અથડાવીએ છીએ ત્યારે એની અંદર ભુજાઓ એટલે બાજુઓ કંપિત થતી હોય છે અને એ કંપિત થતી હોય છે ત્યારે એના સંપર્કમાં કોઈ પણ વસ્તુ કે આપણી આંગળી આવે એટલે ઝણઝણાટી અનુભવ થતો હોય છે અને એ જે છે એ ભુજા અનુભવાતી હોય છે। એના ઉપરથી આપણે કહી શકતા હોઈએ છીએ કે આ જે છે બાજુઓ કંપન કરતું હોય છે। તો કંપન એટલે શું કે પદાર્થની અંદર જે આગળ પાછળ જોવા મળતી ગતિ, આમથી તેમ જોવા મળતી ગતિ એટલે એને કંપન તરીકે ઓળખવામાં આવે છે। જીવન વ્યવહારની અંદર ઘણા બધા એવા ઉદાહરણો છે કે જે કંપન કરતા હોય છે, જેમાંના અમુક ઉદાહરણો આપણે લખેલા છે। પછી આ ધ્વનિ ઉત્પન્ન થાય તો એનું પ્રસરણ શ્રોતાના કાન સુધી પહોંચતું હોય છે, તો એના વિશે પણ આપણે જોયું કે શ્રોતાના કાન સુધી પહોંચે છે તો એક ઘટનાને કારણે પહોંચે છે, એક સંઘનન કે જેની અંદર ઊંચા દબાણનું ક્ષેત્ર હોય અને બીજું વિઘનન કે જેની અંદર નીચા દબાણનું ક્ષેત્ર હોય છે। તો આજના લેક્ચરની અંદર આપણે આટલો અભ્યાસ કર્યો। હવે આગળનો અભ્યાસ જે છે એ આવતા લેક્ચરની અંદર કરવામાં આવશે। થેન્ક યુ।